લોક દરબારનું કરાયું આયોજન। રાંદેર સ્થિત રામજી મંદિર પાસે કરાયું આયોજન। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મનપાના અધિકારીઓ રહ્યા હાજર। સ્થાનિકોએ પોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો રહ્યા ઉપસ્થિત। રિપોર્ટર ભાર્ગવ બરફીવાલા, સુરત। ડિપાર્ટમેન્ટમાંથી આવેલા તમામ અધિકારીઓ, હું અમારા સૌ જનતા તરફથી હું નીતિનભાઈ સુરતી આપ સૌનું સ્વાગત કરું છું। સાહેબ, હું એક સાધારણ વ્યક્તિ છું, મને એટલું બધું જ્ઞાન નથી, પરંતુ આપણા રાજ્ય કક્ષાના જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય છે સાહેબ, એની અંદર સરકાર તરફથી અમે ટેક્સ આપીએ છીએ અને સરકાર એ ડિપાર્ટમેન્ટની અંદર જે કર્મચારીઓને અત્યારે નિમણૂક કરેલા છે અને જે લોકો નોકરી કરે છે, એ લોકો સારો પગાર લે છે સાહેબ, એવા કર્મચારીઓ સાહેબ એ લોકોનું અમારા જનતાનું કામ સીધી રીતે કરતા નથી। એના માટે સરકારે એ લોકોને નિમેલા છે, એનો પગાર મળે તો સાહેબ એ આડકતરી રીતે ગમે તે રીતે ધક્કા ખવડાવીને અમારે જનતાના પાસેથી પૈસા પાવાનો પ્રયાસ કરે છે સાહેબ। આવા નાના નાના કાર્યોમાં મારા કંઈ બહુ મોટા કાર્યો નથી, પણ એક ઉદાહરણ હું એવું આપું છું કે હું ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહું છું। મારું સિટી સર્વેના સાહેબ એક નામ દાખલ કરવાનું છે, તો એના માટે સાહેબ 5 વર્ષથી હું ધક્કા ખાઉં છું। એમની પાસે ટાઈમ નથી, અમારી પાસે બહુ કામ છે, આવા બધા જવાબ આપે છે સાહેબ। હું અહીંયા કોઈ કર્મચારીનું વ્યક્તિગત નામ લેવા નથી માંગતો, પણ રાજ્ય કક્ષાના કોઈ કર્મચારી હોય સાહેબ તો એ આ મુદ્દો ધ્યાન પર લઈ અને સિટી સર્વે કચેરી અથવા સુરત મહાનગર કચેરી અથવા જે કોઈ કચેરીઓ છે સાહેબ, એમાં અમારા સામાન્ય જનતાઓના કામ નિરાકરણ થાય અને આ ભ્રષ્ટાચાર સાહેબ છે ને એ દૂર થાય સાહેબ, એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌ સાહેબને। થેન્ક યુ વેરી મચ।